हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम बैक टू यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। આજનો ટોપિક છે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતના સાહિત્યકારો. ગુજરાતના સાહિત્યકારો અમે જોઈશું. પહેલું જોઈશું હેમયુગ. હેમયુગમાં હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય હેમયુગ કે રાસયુગના છે. 5 વર્ષની વયે જૈનાચાર્ય દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી હતી. હેમચંદ્રાચાર્યને 5 વર્ષની વયે જૈનાચાર્ય દેવચંદ્ર સૂરીએ દીક્ષા આપી હતી. માત્ર 21 વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યા. એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે કે કેટલા વર્ષની વયે હેમચંદ્રાચાર્ય આચાર્ય બન્યા, તો આવશે 21 વર્ષની વયે. તેમનો જન્મ ઈસવીસન 1089 કાર્તિક પૂર્ણિમાના દિવસે થયો હતો. જન્મસ્થળ ધંધુકા, જિલ્લો અમદાવાદ અને મૂળ નામ ચાંગદેવ હતું. આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાયેલો છે કે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું, તો તેનો આન્સર આવશે ચાંગદેવ. તેમની કૃતિઓ છે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વ્યાકરણ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસનની રચના કરી હતી. સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી તેમણે સિદ્ધ હેમ શબ્દાનુશાસન ગ્રંથની રચના કરી હતી. સોલંકી રાજાઓના ઇતિહાસ ગ્રંથ દયાશ્રયની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. સોલંકી રાજાઓનો ઇતિહાસ ગ્રંથ લખ્યો હતો અને તેનું નામ આપ્યું હતું દયાશ્રય, અને તેની રચના કરવા બદલ સિદ્ધરાજ જયસિંહે તેમને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું હતું. આ ઉપરાંત અભિધાન ચિંતામણી, કાવ્યાનુશાસન, છંદાનુશાસન, વિતરાગ સ્ત્રોત, પ્રમાણ મીમાંસા, યોગશાસ્ત્ર, સંસ્કૃત ભાષાકોશ જેવા ગ્રંથોની રચના કરી હતી. તેમની જાણીતી સાહિત્ય કૃતિઓ છે સિદ્ધ હેમ શબ્દાનુશાસન. આ તેમની પ્રખ્યાત જાણીતી કૃતિ છે. ખાસ નોંધ, આ ખૂબ મહત્વની બાબત છે, યાદ રાખવા જેવી. હેમચંદ્રાચાર્યે બધા જ ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર તરીકે ગણાતા નથી. તેમણે બધા જ સાહિત્યની રચના પ્રાકૃત ભાષામાં કરી હોવાથી તેઓ ગુજરાતી ભાષાના સાહિત્યકાર ગણાતા નથી.